દહેજની ઈપેક કંપનીમાં પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં 2 કામદારોના મોત નીપજ્યા હતા તો 4 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલ ઈપેક કંપનીમાં 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં કંપની સંકુલમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 4 કામદારોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દહેજ જીઆઈડીસીમાં આજરોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દહેજમાં આવેલ ઈટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કંપનીમાં રહેલ 5 લાખ લીટર પાણીની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે કંપનીમાં એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલ કુલ 6 જેટલા કામદારો ઘવાયા હતા, જે પૈકી 2 કામદારોને ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 4 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની તપાસ દહેજ પોલીસ તેમજ સેફ્ટી એન્ડ